પ્રિય દર્શકો, શું તમને અંધારાની બીક લાગે છે? અંધારું આપણા જીવનને નિરાશ અને સ્થગિત કરી દે છે. જો આપણા આત્મિક જીવનમાં અંધારું હોય તો તે પણ આપણને ઈશ્વરથી દૂર રાખે છે. આવો આ અંધકારને આપણા જીવનમાંથી દૂર કરીએ અને ઈશ્વરના પ્રકાશમાં ચાલીએ. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ફરી એકવાર આ પ્રસારણ મારફતે આપને મળીને અમને ખૂબ આનંદ થાય છે. જો આપને યાદ હોય તો છેલ્લા 3 સપ્તાહથી આપણે પ્રભુ ઈસુએ કરેલા જુદા જુદા દાવાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આ શ્રેણીના અંતિમ ભાગમાં આપણે આગળ વધીશું. પ્રભુ ઈસુએ કહ્યું કે હું જગતનું અજવાળું છું. તે વિશે આજે આપણે વાર્તાલાપ કરીશું. હા, સૂર્યપ્રકાશ આપણને ગરમી આપે છે અને આપણી આસપાસની દુનિયાને જોવા સહાય કરે છે. રાત્રે સૂર્ય પૃથ્વીની બીજી બાજુએ પ્રકાશે છે, તેથી અહીં અંધારું હોય છે. જ્યારે અંધારું હોય ત્યારે આપણે કશું જોઈ શકતા નથી. જો અજવાળું ના હોય તો તમને ઠોકર ખાઈને પડી જવાનો ભય પણ રહે છે. જો આપણા ઘરમાં અંધારું હોય તો આપણે સ્વાભાવિક રીતે જ લાઇટની સ્વિચ પાસે પહોંચી જઈએ છીએ, જેથી અંધકાર દૂર થઈ જાય. આપણા જીવનને માટે પ્રકાશ બહુ આવશ્યક છે. તે જ રીતે કોઈ પણ વનસ્પતિને ઉગવા માટે અજવાળાની જરૂર પડે છે. અજવાળું આપણા આત્માઓને તાજગી અને આનંદ આપે છે. પણ કેટલાક દેશના લોકો શિયાળા દરમિયાન લાંબા સમય સુધી સૂર્ય જોઈ શકતા નથી અને અંધારામાં જ રહે છે. પરિણામે ત્યાં હિંસા, ગુના, હતાશા, આપઘાત અને નશાખોરી વધી જાય છે. જગતમાંનું અંધારું આપણા આત્મિક જીવનને પણ નુકસાન કરે છે. લાંબા વર્ષો પહેલાં વીજળીની વ્યવસ્થા ન હતી, તેથી રાત્રે અજવાળા માટે લોકો મીણબત્તીઓ અને તેલના દીવાઓ પર આધાર રાખતા હતા. જો તમે રાત્રે તમારી બારીની બહાર નજર કરો અને કોઈ પણ જગ્યાએ અજવાળું ના હોય તો કેવો ભયંકર અંધકાર દેખાય છે તેની કલ્પના કરો. અંધારું આપણા હૃદયમાં ડર બેસાડે છે અને ભયજનક લાગે છે. શું તમે કદી બિલકુલ અંધારામાં રસ્તા પર મુસાફરી કરી છે? અજવાળા વગર આપણે પડી જઈએ છીએ, આપણને ઈજા થાય છે અને કેટલીક વાર આપણે રસ્તો પણ ભૂલી જઈએ છીએ. ઈસુ વગરનું જીવન પણ તેવું જ છે. તે આપણને અંધકારના માર્ગમાં દોરી જાય છે. ગીતશાસ્ત્ર 119 અને 105માં બાઇબલ જણાવે છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. વાલા મિત્રો, અજવાળું જીવન લાવે છે. જ્યારે ઈશ્વર આપણા જીવનમાં હોય ત્યારે આત્મિક જીવનમાં વૃદ્ધિ થાય છે. બીજું, અજવાળું આપણને માર્ગ બતાવે છે. તેથી પ્રાચીન સમયમાં મુસાફરો ફાનસ લઈને ચાલતા હતા. ત્રીજી બાબત, અજવાળું સલામતી પૂરી પાડે છે. તેથી જ નાના બાળકો અંધારામાં રહેવા માંગતા નથી. હાલમાં આપણા વાહનોમાં પણ આગળ લાઇટ મૂકવામાં આવે છે, જેથી તમે રસ્તો જોઈ શકો. કેટલીક વાર લોકો પોતાની ભૂંડી યોજનાઓ અંધારામાં પાર પાડે છે, પણ ઈશ્વર આપણને જોખમ ક્યાં છે અને તેમાં ડાપણથી કેવી રીતે ચાલવું તે બતાવીને હૂંફ અને સલામતી પૂરી પાડે છે. મારી બહેનો, અજવાળું તંદુરસ્તી પણ લાવે છે. તેથી જ શિયાળામાં ઠંડીથી બચવા અને તંદુરસ્તી જાળવવા લોકો સૂર્યના પ્રકાશમાં બેસવાનું પસંદ કરે છે. મિત્રો, અંધારામાં રહેવાનું શું તમને ગમે છે? કેટલીક વાર
તે આપણને ડરાવી દે છે અને મૂંઝવણમાં મૂકી દે છે. જ્યારે આપણી આજુબાજુ અંધારું જ હોય છે ત્યારે અજવાળું આપણને ખરા માર્ગે ચાલવા દોરવણી આપે છે. અજવાળું આપણી એકલતા ઓછી કરે છે. અજવાળું આપણને સ્પષ્ટતાથી જોવામાં સહાય કરે છે. તમારી વાત સાચી છે. અજવાળું આપણને ખોવાયેલી વસ્તુ શોધવામાં પણ મદદ કરે છે. જો તમારી કોઈ વસ્તુ અંધારામાં પડી જાય અને તમારે તેને શોધવી હોય તો તમે પ્રકાશ વગર શોધી શકતા નથી. કોઈ બેટરી કે લાઇટની મદદથી તમે તરત જ તે વસ્તુને શોધી શકો છો. બાઇબલમાં પણ આવી જ એક વાર્તા નોંધવામાં આવી છે. લૂકના 15મા અધ્યાયમાં એક સ્ત્રીની એક અધેલી એટલે સિક્કો ખોવાઈ ગયો હતો. તેને શોધવા તેણે દીવો સળગાવ્યો અને દીવાના પ્રકાશથી તે ખોવાયેલા સિક્કાને શોધી શકી. એ જ રીતે પાપના અંધકારમાંથી આપણને શોધી કાઢવા માટે ઈસુ ખ્રિસ્ત જગતનું અજવાળું બનીને આવ્યા. મારી બહેનો, ઈશ્વર વગર જીવનનું કોઈ ધ્યેય નથી. ઈસુ જીવનનું અજવાળું છે. તે આપણને અંધકારમાં ઠોકર ખાતા બચાવે છે. તે આખા જગતનું અજવાળું છે. યોહાન 8 અને 12માં ઈસુ પોતે કહે છે, જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. શું તમે આ અજવાળામાં ચાલી રહ્યા છો? વાલા મિત્રો, આખા જગતના લોકો પાપના અંધકારમાં હતા. તેથી જ ઈસુ તેઓને બચાવવા અને અજવાળું આપવા આ દુનિયામાં આવ્યા. તે અજવાળું આપણને સાર્વકાલિક જીવન તરફ દોરી જાય છે. તેમણે પોતાના બલિદાન વડે મૃત્યુ છાયાના અંધકારમાંથી આપણને બચાવી લીધા છે. 1 યોહાન 1 અને 5માં બાઇબલ જણાવે છે, દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી. જ્યારે ઇસ્રાયેલ પ્રજા 40 વર્ષ સુધી અરણ્યમાં ભટકતી રહી ત્યારે પણ ઈશ્વર દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ મારફતે તેઓને પ્રકાશ અને દોરવણી આપતા હતા. આ બતાવે છે કે જ્યાં ઈશ્વરની હાજરી છે ત્યાં અંધકાર રહી શકતો નથી. જ્યારે મૂસાની સાથે ઈશ્વર વાત કરતા હતા ત્યારે તે પોતાનું મુખ ઢાંકી દેતો હતો, કારણ કે ઈશ્વરની હાજરી અને પવિત્રતાનો પ્રકાશ એટલો તેજ હતો કે તે જોઈ શકતો નહોતો. વાલા મિત્રો, હાલમાં આપણે તો 21મી સદીમાં જીવી રહ્યા છે. અંધકારને દૂર કરવા માટે આપણી પાસે ઘણા બધા સાધનો ઉપલબ્ધ છે. આપણા ઘરોમાં અને બહાર બંને બાજુએ વીજળીની લાઇટ વડે અંધારાને દૂર કરવું ખૂબ સહેલું છે. આપણી પાસે સ્ટ્રીટ લાઇટ, નિયોન લાઇટ, હેડલાઇટ અને ચમકતા સ્ક્રીન્સ પણ ઉપલબ્ધ છે. પણ ઈસુના દિવસોમાં આવું કશું હતું નહીં. જ્યારે સૂર્ય આથમે ત્યારે દીવો સળગાવીને અજવાળું કરવામાં આવતું. ચોર લૂંટારાની બીક પણ રહેતી, કારણ કે ચારે તરફ અંધારું છવાઈ જતું હતું. આમ અંધારું જીવનની અચોક્કસતા, અસલામતી તથા ભૂંડાઈની યાદ અપાવે છે. તેથી જ અંધકારને દૂર કરવા ઈસુ આ જગતમાં આવ્યા. લૂક 1:78-79 કહે છે, આપણા દેવની ઘણી દયાથી અરુણોદય ઉપરથી આપણા પર આવશે, જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય. જગતારકના ગુણ ગા કથ ગુણ તેના માનતા, પ્રભુ ઈસુના ગુણ ગા કથ ગુણ તેના માનતા. જગતારકના ગુણ ગા કથ ગુણ તેના માનતા. સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો,
સૌનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો. શોધક બોધક જે જગમાં છે, શોધક બોધક જે જગમાં છે, સહુનો યત્ન અધૂરો અકથ ગુણ તેના માનતા. જગતારકના ગુણ ગાવ અકથ ગુણ તેના માનતા. પ્રભુ ઈસુના ગુણ ગાવ અકથ ગુણ તેના માનતા. જગત્રાતા તમ દીન દયાળુ, માનવ દોષ મટાડો. જગત્રાતા તમ દીન દયાળુ, માનવ દોષ મટાડો. માફ કરો અપરાધ અમારા, માફ કરો અપરાધ અમારા. સતનું જ્ઞાન પમાડો અકથ ગુણ તેના માનતા. પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે શીખી રહ્યા છીએ કે ઈસુ જગતનું અજવાળું છે. તે આપણા જીવનમાં અંધકાર દૂર કરીને અજવાળું લાવે છે, પણ તેની શરૂઆત હંમેશા આપણા પોતાના હૃદયથી જ કરવી જોઈએ. બીજો કરંથી 4 અને 6 લખ્યું છે કે ઈશ્વરે આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે. અંધારી રૂમમાં જ્યારે લાઇટ કરવામાં આવે ત્યારે તે રૂમમાંની દરેક વસ્તુને પ્રકાશિત કરે છે. તે જ રીતે આપણા જીવનની સારી અને ખરાબ બંને બાબતોને ઈશ્વરની આગળ જાહેર કરીને આપણા હૃદયના સૌથી અંધાર્યા ખૂણાઓ પ્રકાશિત કરવા કહેવું જોઈએ, જેથી તેમની વિરુદ્ધનું આપણામાં જે કંઈ હોય તે આપણે કબૂલ કરી શકીએ. મારી વાલી બહેનો, આપણે આપણા હૃદયમાં પાપને સ્થાન ન આપવું જોઈએ. તેના બદલે આપણે ઈશ્વરની પાસે માગીએ કે તે આપણા હૃદયમાં પૂર્વગ્રહને બદલે પ્રેમ, સ્વાર્થને બદલે દયા, ટીકાને બદલે પ્રાર્થના અને કડવાશને બદલે કૃપા ભરે. 1 યોહાન 1:7 જણાવે છે, પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. આપણે અજવાળાને આપણા દ્વારા પ્રકાશિત થવા દેવું જોઈએ. મારી વાલી બહેનો, અજવાળાના સંતાનો તરીકે આપણે તે અજવાળું અન્યોને પહોંચાડવા આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. ઈશ્વરના વચનમાં રહીને અને તેમના આત્માનું સાંભળીને આપણે સત્યની શોધ કરવી જોઈએ, જેથી તે આ નિરાશ જગત પ્રત્યે તેમની ભલાઈ અને ન્યાયપણું આપણા દ્વારા બતાવે. જેઓ અજવાળામાં નથી તેઓ પ્રત્યે આપણને દયા હોવી જોઈએ અને તેઓને આપણે નમ્રતા અને પ્રેમથી આપણા શબ્દો અને કૃત્યો દ્વારા સાચા અજવાળા તરફ દોરવા જોઈએ. યાદ રાખો મિત્રો, જ્યારે અંધારું જીત પામતું હોય તેમ લાગે ત્યારે પણ આપણી આશા અનંતકાલિક પ્રકાશ આપનાર ઈસુમાં દ્રઢ રાખીએ. તે અજવાળું છે અને કોઈ વ્યક્તિ કે કોઈ કૃત્ય તેમની દ્રષ્ટિથી છૂપું રહી શકતું નથી. એક એવો દિવસ આવશે જ્યારે ઈશ્વર આ પૃથ્વી પર કરેલું આપણું દરેક પાપ જાહેર કરશે. આખા જગતની સામે આપણા પાપ અને અંધકારના કામોને ખુલ્લા કરવામાં આવશે. તેથી આ જીવનમાં આપણે ન્યાયથી વર્તવાનું છે, દયાભાવ રાખવાનો છે અને આપણા ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવાનું છે. વાલા દર્શક મિત્રો, અંધારાથી છવાયેલા આ જગતમાં ઈશ્વરના સંતાનો તરીકે આપણે ચાલવા પ્રયત્ન કરીએ ત્યારે યાદ રાખીએ કે ઈસુ જગતનું અજવાળું છે. તે જ હમણાં અને હંમેશા અને અંધકારમાં પણ પ્રકાશે છે.
આપણા જીવનમાં ઈશ્વર આપણને તેમના વચનને અનુસરવા અને તેમનામાં રહેવાનું શીખવે છે અને બીજાઓને માટે અજવાળું બનવા પણ કહે છે. તેનો અર્થ કે આપણે ઈશ્વરના પ્રેમને આપણી આજુબાજુના લોકો સુધી પહોંચાડવાનો છે. ઈસુ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પોતાને જગતનું અજવાળું કહ્યા. યોહાન 12:35-36 ઈસુ પોતાના શિષ્યોને કહે છે, હજી થોડીવાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો. રખેને તમારા પર અંધકાર આવી પડે અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે જાણતો નથી. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાઓ. મિત્રો, આપણને કદાચ પ્રશ્ન થાય કે આપણે કેવી રીતે અજવાળું બનીને ઈસુના પગલે ચાલી શકીએ. તો માથી 5:14-16 ઈસુ કહે છે, તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી અને દીવો કરીને તેને માપતળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. આમ આપણે ઈશ્વરના પ્રેમને આપણા કાર્યો દ્વારા પ્રગટ કરી શકીએ છીએ. સાચી વાત છે. એકબીજા પ્રત્યે દયાભાવ અને સંભાવથી વર્તવાનો ઈસુનો સંદેશ દરેકને લાગુ પડે છે. આપણે સર્વ તેને માટે લાયક છીએ કે નહીં તે હું જાણતી નથી, પણ આપણને દરેકને તેની જરૂર છે. જ્યારે આપણે બીજાઓ માટે અજવાળું બનીએ છીએ ત્યારે આપણે ઈસુનું અજવાળું પ્રતિબિંબિત કરવાનું અને લોકોને આશાની લાગણી પૂરી પાડવાનું કાર્ય કરીએ છીએ. મારી વાલી બહેનો, જો આપણે પ્રકાશિત બનવું હોય તો જ્યાં કંઈ આપણે જઈએ ત્યાં આપણે પ્રકાશ ફેલાવવાનો છે. આપણે અજવાળું ઢાંકવા કે તેને દૂર કરવા માટે નથી, પણ તેને પ્રગટ કરવા માટે છીએ. તે માટે આપણે સંગતમાં સાથે મળવાનું છે, વૃદ્ધિ પામવાનું છે અને ઈશ્વરનું ભજન કરવાનું છે. જગતથી આપણે પોતાની જાતને સંતાડવાની નથી. ઈસુ આપણા જીવન દ્વારા એટલા બધા પ્રકાશિત થવા માંગે છે કે આપણો પ્રકાશ બીજાઓ જોઈ શકે. તે અજવાળું આપણે પોતાના પૂરતું જ રાખી મૂકવાનું નથી. હા, જ્યારે ઈસુ આપણને કહે છે કે તમારું અજવાળું બીજાઓને આગળ પ્રકાશવા દો, તેનો અર્થ એવો થાય કે આપણે આપણું અજવાળું એવું પ્રકાશવા દઈએ કે બીજાઓ આપણા સારા કૃત્યો યાદ રાખે. મિત્રો, અહીં ઈસુ આપણને બોલવાનું નથી કહેતા, પણ કાર્ય કરવાનું કહે છે. તે આપણને આપણા સારા કાર્યો વડે આપણો વિશ્વાસ દર્શાવવા કહે છે. શું તમે તમારા વિશ્વાસને તમારા કાર્ય દ્વારા પ્રગટ કરો છો? આવો આપણે પ્રાર્થના કરીએ. દયાળુ ઈશ્વર પિતા, તમે ઈસુને જગતનું અજવાળું બનવા અમારા માટે આ પૃથ્વી પર મોકલી આપ્યા, તે માટે તમારો આભાર. અમારા જીવનમાંથી અંધકાર દૂર કરીને તમે પ્રકાશમાં ચાલવા અમને ડાપણ આપો. અમારા જીવનમાંથી અંધકાર દૂર કરીને તમારો પ્રકાશ આપો. જે બાબતો અમને અંધકારમાં લઈ જાય છે તેનાથી દૂર રહેવા અમને સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. રાત ગઈ થઈ સવાર, માનું ઈશ્વરનું આભાર. રાત ગઈ થઈ સવાર, માનું ઈશ્વરનું આભાર. તેણે રક્ષી આખી રાત, તેણે રક્ષી આખી રાત, ને
દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આપણે અજવાળાના સંતાનો તરીકે ચાલવાનું છે. એફએસસી 5 જણાવે છે, કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. વળી અંધારાના નિષ્ફળ કામોના સોબતીઓ ન થાવ. જો આપણે આપણા જીવનનું સારા ચારિત્ર વડે નિર્માણ કરીશું તો આપણે જાણી શકીશું કે આપણે પ્રકાશના સંતાનો તરીકે ચાલીએ છીએ. પ્રકાશમાં ચાલવું એટલે એકબીજા પર પ્રેમ કરવો. 1 યોહાન 2:9 અને 10 લખ્યું છે, જે કોઈ કહે છે હું પ્રકાશમાં છું, છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તે હજી સુધી અંધકારમાં છે. જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે તે પ્રકાશમાં રહે છે અને તેનામાં ઠોકર ખાવાનું કારણ નથી. પણ જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે અંધકારમાં છે, અંધકારમાં ચાલે છે અને પોતે ક્યાં જાય છે તે જાણતો નથી, કેમ કે અંધકારે તેની આંખો આંધળી કરી છે. એક વાર્તા કહીને આ વાતચીત પૂરી કરીશું. ઘણા વર્ષો પહેલાં પેરેડાઇઝ રોડ સ્વર્ગનો રસ્તો નામનું ચલચિત્ર પ્રસારિત થયું હતું. તે બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની જાપાની યુદ્ધ કેદીઓની છાવણીમાંની સત્ય ઘટનાઓ પર આધારિત હતું. તેમાં એક મહિલાની વાર્તા છે, જેણે એક મહિલા કેદીઓના જૂથને આશા, હિંમત, શાંતિ અને એકતા આપવા પોતાના પ્રભાવ અને તાલીમનો ઉપયોગ કર્યો હતો. આ સર્વ બાબતો જીવતા રહેવા માટે અને હિંમત હાર્યા વગર યુદ્ધમાં ટકી રહેવા માટે હતી. યુદ્ધ છાવણીમાંની મહિલાઓ વિવિધ દેશો અને વિવિધ પશ્ચાત ભૂમિકામાંથી આવેલી હતી. શરૂઆતમાં તેઓને એકબીજા પર વિશ્વાસ ન હતો, પણ ધીમે ધીમે તેઓએ સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું. પણ ઈશ્વરે એક મહિલાનો અજાયબ રીતે ઉપયોગ કર્યો. તેણે પોતાના સંગીતના કૌશલ્ય અને આવડત વડે મહિલાઓને એકત્ર કરી અને ગીત સંગીતનું એક જૂથ બનાવ્યું. તેણે તે મહિલાઓને પોતાના અવાજનો ઉપયોગ કરીને વાજિંત્ર જેવો અવાજ કેવી રીતે કાઢવો તે શીખવ્યું. પરિણામે થોડા જ સમયમાં તેઓએ કોઈ પણ વાજિંત્રો વગર ફક્ત મોંના અવાજથી જ સુંદર સંગીત કાર્યક્રમ રજૂ કર્યા. સ્ત્રીઓનું આ જૂથ તેઓના પોતાના દુઃખો અને ભયાનક પરિસ્થિતિને પેલે પાર ધ્યાન આપવા કંઈક પડકારરૂપ બાબતો કરવામાં સફળ બની. એક દિવસે એક મહિલા મૃત્યુ પામી. તેની અંતિમ વિધિમાં એક ચોકીદારે આ મહિલાને પૂછ્યું, તારું ગાયક વૃંદ હવે ક્યાં ગયું? તેના પ્રશ્નથી નિરાશ થયા વગર તેણે 2 પથ્થર લઈને એક વાજિંત્રનો અવાજ વગાડવો શરૂ કર્યો. થોડી જ વારમાં બીજી મહિલાઓ લાકડીઓ, પગરખા અને તેમને જે મળ્યું તેનો ઉપયોગ કરીને તે મહિલાને અનુસરવા લાગી. ફરીથી તેઓ એક ગીત સંગીતનું જૂથ બની ગયા. અગાઉ જેઓ ફક્ત બેસી રહેતા અને જોયા કરતા, તેઓ પણ તેમની સાથે જોડાયા. આ સ્ત્રીએ બીજી અનેક સ્ત્રીઓને આશા, હિંમત અને આનંદ પૂરા પાડ્યા. તેણે પોતાની પાસે જે પ્રકાશ હતો તે બીજાની સાથે વહેંચીને અજવાળું આપ્યું. મારી વાલી બહેનો, જીવનમાં ગમે તેવા સંજોગો હોય તો પણ ઈશ્વર આપણને કંઈક સુંદર જોવા સહાય કરે છે. આપણે જગતનું અજવાળું છીએ. જે લોકો પર આપણે અસર પાડી શકીએ છીએ તેઓ વિશે થોડો વિચાર કરો. આપણા પરિવારના લોકો, આપણા સગા સ્નેહીઓ, આપણા મિત્રો, આપણા સમાજના લોકો વગેરેના જીવનમાં અજવાળું લાવવા ઈશ્વર આપણો ઉપયોગ કરી શકે છે. ઈસુ આપણા માટે અજવાળું બનીને આવ્યા. આપણે પણ બીજાઓને માટે અજવાળું બનીને તેઓના અંધકારમય જીવનમાં પ્રકાશ લાવનાર બનીએ. પ્રિય દર્શક મિત્રો, અમને આશા છે કે અમારા આજના પ્રસારણથી આપને પ્રોત્સાહન અને નવી પ્રેરણા મળી હશે. અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આ કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો, સલાહ સૂચનો અને પ્રાર્થના વિનંતી અમને આ સરનામા પર મોકલી શકો છો.
આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512। આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો। આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું। ઈશ્વર આપને આશીષ આપે। ધન્યવાદ। શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો